નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 3 BHK ફૂલ્લી ફર્નિશ્ડ ફ્લેટ લઈને આવી ગયો છું। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ્સ આપવાનો છું વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર। સો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો આ આગળનો મેઇન પોર્ચ એરિયા રહેવાનો છે। સામે 2 ફ્લેટ, અહીંયા એક લિફ્ટ અને આ સાઈડ 2 ફ્લેટ રહેવાના છે। મતલબ એક ફ્લોર પર 4 ફ્લેટ રહેવાના છે અને હવા ઉજાસ બી તમે જોઈ શકો છો। ફૂલ્લી હવા ઉજાસ તમને મેન આગળના પોર્ચમાં મળી જવાનો છે। તો ચલો હવે હું તમને ફ્લેટની અંદરની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા। અહીંયા પોર્ચ અને તેની સામે તમે જોઈ શકો છો આ લિવિંગ એરિયા રહેવાનો છે અને ફર્નિચર સાથે જ ફ્લેટ વેચવાનો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ જોવા મળી જશે। એલ શેપમાં સોફાનું અરેન્જમેન્ટ રહેવાનું છે અને સામે અહીંયા એક તમને વિન્ડો મળી જવાનો છે। ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કામ કરેલું તમને જોવા મળી જવાનું છે અને સામે ટીવી યુનિટ રહેવાનું છે અને ટીવી યુનિટ બી તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું ટીવી યુનિટ અને તેમાં લાઇટિંગ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર પ્રોપર રીતે। સો મિત્રો, આ હતો લિવિંગ એરિયા। આટલી સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળવાની છે। સામે કિચન રહેશે, અહીંયા એક ફર્સ્ટ બેડરૂમ અને સામે સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાનું છે। બધી જ ડિટેલ્સ હું તમને ફ્લેટને આપવાનો છું વિડીયોમાં। પ્રોપર વ્યૂ તમે લિવિંગ એરિયાનો જોઈ શકો છો। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, હું બધી જ ડિટેલ્સ તમને વિડીયોમાં આપવાનો છું। તો ચલો હવે હું તમને કિચનની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનું છે કિચન। લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે અને અટેચ બિગ વોશ એરિયા સાથેનું રહેવાનું છે, બરાબર। સો તમે જોઈ શકો છો કિચનની અંદર પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને ગેસ લાઇન બી રહેવાની છે અને આ સાઈડ બી તમે જોઈ શકો છો ફર્નિચર કામ કરેલું જોવા મળી જશે। અહીંયા તમે કિચનનો સામાન સ્ટોર બી કરી શકો છો અને કિચનથી આગળ તમે જોઈ શકો છો બિગ વોશ એરિયા રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। પ્રોપર સ્પેસ તમને વોશ એરિયાની અંદર મળી જવાની છે અને મિત્રો પ્રાઇમ લોકેશન રહેવાનું છે। લોકેશન પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ, વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। સો મિત્રો, તમે પ્રોપર વ્યૂ એકવાર કિચનનો જોઈ શકો છો। અહીંયા સાઈડમાં તમને વોશ બેસિન એરિયા બી મળી જવાનો છે। સો મિત્રો, આ હતું કિચન આજના આ ફ્લેટનું, બરાબર। સો તમે પ્રોપર વ્યૂ એકવાર જોઈ શકો છો અટેચ વોશ એરિયા સાથેનું આ લિવિંગ એરિયા। અને હવે હું તમને સૌપ્રથમ ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ। સો અત્યારે તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે। અહીંયા આ ફેમિલીએ થોડો ઘણો સામાન રાખેલો છે, બરાબર। સો આટલી સ્પેસ તમે જોઈ શકો છો, અંદાજ લગાવી શકો છો। આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે। હવે હું તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો સામે એક બેડરૂમ રહેશે અને આ સાઈડ બી તમને એક બેડરૂમ મળી જવાનું છે અને અહીંયા રહેશે કોમન વોશરૂમ અને કોમન વોશરૂમ રહેવાનું છે અને એમાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર બી મળી જવાની છે, બરાબર। સો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે, બરાબર। અહીંયા તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાનું છે। પ્રોપર ફર્નિચર બી કરેલું જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને બેડ રાખતા ત્રણેય સાઈડ બી સ્પેસ જોઈ શકો છો। પ્રોપર સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર બી મળી જવાની છે। સામે વોર્ડરોબ રહેવાનું છે, જ્યાં બી તમને ફૂલ્લી સ્પેસ મળી જશે, જ્યાં તમે તમારો સામાન બી રાખી શકો છો, બરાબર। સો આ હતો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો। સો મિત્રો, હું તમને વોશરૂમ બી બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે અટેચ વોશરૂમ, જ્યાં વોશરૂમમાં પણ તમને આટલી સ્પેસ મળી જવાની છે। ઉપર સુધી ટાઇલ્સ બી લગાવેલી છે વોશરૂમની અંદર અને મિત્રો ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનો છે 3 BHK, બરાબર। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોમાં જ આપવાનો છું। સો એકવાર હું તમને પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનો બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો અહીંયાથી મેઇન ડોર રહેશે અને આટલી સ્પેસ અને અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે અને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો બી મળી જવાના છે, બરાબર। તો ચલો હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। આ રહેવાનું છે મિત્રો કોમન વોશરૂમ। થર્ડ બેડરૂમની વિઝિટ હવે હું કરાવી દઉં છું। સો મિત્રો, આ સાઈડ તમે જોઈ શકો છો થર્ડ બેડરૂમ રહેવાનો છે।
આનો તમે મિત્રો ચિલ્ડ્રન્સ રૂમ તરીકે બી યુઝ કરી શકો છો। અહીંયા પણ તમને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાના છે અને ફર્નિચર પર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે। સામે તમે વોર્ડરોબ પણ જોઈ શકો છો, વોર્ડરોબમાં પણ પ્રોપર અને સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે। ઉપર પીઓપી કરેલું બી તમને જોવા મળી જવાનું છે આ થર્ડ બેડરૂમની અંદર અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે, બરાબર। સો મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર વ્યૂ થર્ડ બેડરૂમનો, ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો બી તમને મળી જવાના છે, બરાબર। તો ચલો હવે હું તમને પાર્કિંગ એરિયા બતાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે પાર્કિંગ એરિયા। આટલી સ્પેસ તમને પાર્કિંગ એરિયાની અંદર મળવાની છે જ્યાં તમે કાર અને ટુ વ્હીલર ઇઝીલી પાર્ક કરી શકો છો અને લો રાઇઝડ બિલ્ડિંગ રહેવાનું છે, સારું લોકેશન રહેવાનું છે અને સારી લોકાલિટી ધરાવતા માણસો બી રહેવાના છે, બરાબર। સો મિત્રો બીજી એક વાત ખાસ એ છે કે જે ડેઇલીની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જે તમને વોકિંગ ડિસ્ટન્સમાં જ મળી જવાના છે આ ફ્લેટથી। સો મિત્રો એ બેસ્ટ ફાયદો રહેવાનો છે, બરાબર। 810 કાર્પેટનો ફ્લેટ 3 BHKનો ફિક્સ ફર્નિચર સાથેનો રહેવાનો છે। હવે મિત્રો પ્રાઇઝની વાત કરું તો 68 લાખ નેગોશિયેબલ પ્રાઇઝ ફ્લેટના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, બરાબર। હવે લોકેશનની વાત કરું તો સાધુ વાસવાણી રોડ, એસ્ટરલેન્ડ એપાર્ટમેન્ટ, રાજકોટમાં આપણો આ ફ્લેટ આવેલો છે, બરાબર। સો મિત્રો આ ફ્લેટ વિશે જો તમારે વધુ ડિટેલ્સ જોઈતી હોય તો તમને ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ બી મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।